चलो अपनी पास આજનો ટોપિક છે પ્રેરકત્વ। એની અંદર બેઝિકલી બે પ્રકારના પ્રેરકત્વનો આપણે અભ્યાસ કરવાનો છે। એક તમારી પાસે હશે આત્મ પ્રેરકત્વ ને બીજું હશે તમારી પાસે અનન્ય પ્રેરકત્વ। જનરલી બે પ્રકારના પ્રેરકત્વનો અભ્યાસ આપણા સિલેબસની અંદર છે। હવે પ્રેરકત્વ એટલે ઇનડાયરેક્ટલી ઉત્પન્ન થવું। પ્રેરણ ઇનડાયરેક્ટલી આ શબ્દ શેના પરથી તમે પ્રેરણ થવું એટલે કે ઉત્પન્ન થવું કોઈ વસ્તુની અંદર। બેઝિકલી તમે ફિઝિક્સની જ્યારે વાત કરતા હોય છે આ ચેપ્ટરની અંદર તો શું પ્રેરિત થાય છે ઈએમએફ। હવે ઈએમએફ પ્રેરિત થવાનું કારણ શું હોઈ શકે? તો આપણે સિમ્પલી એક શબ્દમાં જોઈ ગયા કે જ્યારે વાહક ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સના મૂલ્યમાં ફેરફાર થાય છે તો શું થાય છે? ઈએમએફ પ્રેરિત થાય છે। શબ્દને તમે અહીંયા સમજવાની ટ્રાય કરજો। પ્રેરકત્વ એટલે પ્રેરણ થવું એટલે ઇનડાયરેક્ટલી ઉત્પન્ન થવું। હવે તમે બેઝિકલી આ ચેપ્ટરમાં શું પ્રેરિત કરવાની વાત કરો છો? તો ઈએમએફ ક્યારે પ્રેરિત થાય છે? તો આ ચેપ્ટરનો હલ સુધીનો અભ્યાસ આપણને એવું દર્શાવે છે કે જ્યારે કોઈ પણ વાહક ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સના મૂલ્યમાં ફેરફાર થશે તો શું પ્રેરિત થશે? ઈએમએફ। અને એના કારણે આપણને શું મળે છે? પ્રેરિત ઈએમએફ મળશે। તો ઈએમએફ ને કારણે તમને શું મળશે? પ્રેરિત પ્રવાહ મળશે। કારણ કે તમને ખબર છે પ્રેરિત ઈએમએફ ને E વડે દર્શાવો તો પ્રવાહને તમે કઈ રીતે લઈ શકશો? E / R। આ જ ઇક્વેશન થશે તમારી પાસે। હવે કઈ પરિસ્થિતિમાં પ્રેરણ ઉત્પન્ન થઈ શકે? તો દાખલા તરીકે હું કોઈ એક વાહક ગૂંચળું કન્સિડર કરું છું। આ રીતનું એક વાહક ગૂંચળું કન્સિડર કરવામાં આવે છે। આ પ્રકારના ગૂંચળા છે ને સોલેનોઇડ તરીકે ઓળખવામાં આવે છે। ખાસ ધ્યાન રાખજો પાસ પાસે વિખરેલા હોય નવા અલગ કરેલું વાહકનું ગૂંચળું જેની ચર્ચા તમે પાછળથી કરશો। હવે શું કરવામાં આવે? સપોઝ મેં આ રીતનું એક વાહક ગૂંચળું લઈ લીધું છે। અહીંયા એક ચલ અવરોધ જોડવામાં આવે છે। ચલ એટલે વેરિયેબલ રેઝિસ્ટન્સ તમે જોડો છો જેનું મૂલ્ય તમે બદલી શકો છો। અહીંયા આપણે કોઈ એક બેટરી લીધી છે E અધરવાઇઝ એનો વોલ્ટેજ હું V લઈ લઉં છું। હવે શું થશે? હું ચલ અવરોધની મદદથી આ જે વાહક તાર એટલે કે મેં જે અલગ કરેલા વાહક ગૂંચળા છે તેમાંથી પસાર થતા પ્રવાહના મૂલ્યમાં હું ફેરફાર કરું છું। શું થશે? કારણ કે જો આની અંદર શું હશે પહેલા તો તમે સિમ્પલી વિચારો કે જ્યારે વાહક ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે તો એની અંદર શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર। એટલે એની પોતાની એક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવશે। એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કંઈક આ રીતની હશે, ફરીને આ તરફ સમાઈ જતી હશે, થોડા ઉત્તર દક્ષિણ। તો આ રીતની તમારી કંઈક રચના થતી હશે। હવે શું કરવામાં આવે? જો વિદ્યુત પ્રવાહ I ના મૂલ્યમાં જો વાહક ગૂંચળામાંથી જ્યારે શું થાય છે? વિદ્યુત પ્રવાહ I પસાર કરવામાં આવે છે। વિદ્યુત પ્રવાહ I પસાર કરવામાં આવે તો વાહક ગૂંચળામાં શું ઉદ્ભવે છે? વાહક ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે। અને ક્લિયર કોન્સેપ્ટ છે કે જ્યારે શું કરવામાં આવે છે? કોઈ પણ વાહક ગૂંચળામાંથી શું કરવામાં આવે છે? વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવશે તો વાહક ગૂંચળામાં શું ઉદ્ભવશે? ચુંબકીય ક્ષેત્ર। હવે શું થશે? જો I ના મૂલ્યમાં ફેરફાર કરવામાં આવે, I ના મૂલ્યમાં શું કરવામાં આવે? ફેરફાર કરવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર B ના મૂલ્યમાં પણ શું થશે? ફેરફાર થશે। અને ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં ફેરફાર થાય તો ફ્લક્સ ફાઈ નું મૂલ્ય પણ શું છે? B એ। હવે B બદલાય તો શું બદલાશે? ફ્લક્સ। એટલે ફ્લક્સના મૂલ્યમાં શું થશે? ફેરફાર થશે। ફ્લક્સના મૂલ્યમાં ફેરફાર થાય અને ફ્લક્સના મૂલ્યમાં ફેરફાર થાય તો ફેરાડે શું કહે છે? વાહક ગૂંચળામાં શું ઉત્પન્ન થશે? પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થશે। એ વાહક ગૂંચળાની અંદર શું ઉત્પન્ન થશે? પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થશે। અહીં તમે શું કર્યું છે? ઈએમએફ નું પ્રેરણ કર્યું કહેવાય। એટલે આ ઘટનાને તમે કયા નામે ઓળખી શકો છો? પ્રેરકત્વ તરીકે ઓળખવામાં આવે છે। ખાસ સમજવાની ટ્રાય કરજો।
જ્યારે કોઈ એક અલગ કરેલા વાહકતાના ગુચડામાંથી તમે શું કરો છો, વિદ્યુત પ્રવાહ પાસ કરો, ત્યારે વાહક ગુચડામાં શું ઉદ્ભવે છે, સોલેનોઇડ ચુંબકીય ક્ષેત્ર. અને આ વાહક ગુચડું કોના જેવું છે, સોલેનોઇડ જેવું. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ તમને યાદ હોય ને, તો આ ઇક્વેશન હતું μ0 n I. એટલે તમે જ્યારે પણ આ વાહક ગુચડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરશો ત્યારે એની અંદર શું ઉદ્ભવશે, ચુંબકીય ક્ષેત્ર. હવે તમે આ ચલ અવરોધની મદદથી શું કરો, વિદ્યુત પ્રવાહ I ની વેલ્યુ બદલો. વિદ્યુત પ્રવાહ I ના મૂલ્યમાં ફેરફાર કરશો તો કોના મૂલ્યમાં ફેરફાર થશે, B ના મૂલ્યમાં ફેરફાર થશે. B માં ફેરફાર થાય તો કોનામાં ફેરફાર થશે, ફ્લક્સ phi માં. અને ફ્લક્સ phi માં ફેરફાર થાય તો શું ઉત્પન્ન થશે, પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. આ ઘટનાને તમે પ્રેરકત્વ તરીકે ઓળખી શકો છો. હવે પ્રેરકત્વના બે પ્રકાર કોના આધારે પાડવામાં આવ્યા છે એની ચર્ચા કરીએ. તો ફર્સ્ટ કેસ તમે આ લો. હવે જુઓ, તમે આ ગુચડું જે છે એ ગુચડા સાથે સંકળાયેલા પોતાના પ્રવાહમાં જ ફેરફાર થાય છે. આ ગુચડામાંથી તમે આ પ્રવાહ પસાર કરો છો તો જ્યારે શું થાય છે, ગુચડાની પોતાની સાથે સંકળાયેલ ફ્લક્સમાં, ડાયરેક્ટ હું ફ્લક્સ શબ્દ લખું છું, ફ્લક્સ phi ના મૂલ્યમાં ફેરફાર થાય તો ગુચડામાં ઉદ્ભવતા કે આ આત્મપ્રેરિત EMF ને આત્મપ્રેરકત્વ કહે છે. ખાસ ધ્યાન રાખજો, આત્મપ્રેરકત્વ કોને કહેવામાં આવે છે, તો જ્યારે વાહક ગુચડા સાથે અલગ કરેલા વાહક ગુચડાની પોતાની સાથે સંકળાયેલા વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થવાથી ફ્લક્સના મૂલ્યમાં ફેરફાર થાય અને વાહક ગુચડામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય તો એને તમે કયા નામે ઓળખી શકો છો, આત્મપ્રેરકત્વ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ સમજો, જ્યારે વાહક ગુચડામાં પોતાની સાથે સંકળાયેલા શું થાય છે, વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થાય તો ગુચડા સાથે સંકળાયેલ ફ્લક્સના મૂલ્યમાં ફેરફાર થવાથી શું થશે, વાહક ગુચડામાં આત્મપ્રેરિત EMF ઉદ્ભવે છે. આ ઘટનાને તમે કયા નામે ઓળખી શકો છો, આત્મપ્રેરકત્વ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આત્મપ્રેરકત્વ આ એક વસ્તુ છે. ખાસ સમજો, પોતાની સાથે સંકળાયેલી વસ્તુ જ બદલાવી જોઈએ અને એની લીધે જે EMF ઉત્પન્ન થાય છે એને તમે કયા નામે ઓળખો છો, આત્મપ્રેરક. એટલે એક ઘટનાને આત્મપ્રેરક. હવે એક બીજો ચાન્સ આવો પણ છે કે આવા બે અલગ કરેલા વાહકતાના ગુચડાઓ લેવામાં આવે છે. એક ગુચડું મેં આ લીધું છે જેની સાથે હું શું કરું છું, બેટરી જોડી દઉં છું આ રીતે અને એક ચલ અવરોધ પણ મૂકી દઉં છું જેથી વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તમે બદલી શકો. અને અહીં પાસે એક બીજું ગુચડું મૂકવામાં આવે છે, અલગ કરેલા વાહકતાનું ગુચડું મૂકી દેવામાં આવે છે જેની સાથે ગેલ્વેનોમીટર જોડી દઉં છું જે વિદ્યુત પ્રવાહની હાજરી પારખશે. હવે આ ગુચડામાંથી તમે જુઓ વિદ્યુત પ્રવાહ પાસ થશે તો એ શું ઉત્પન્ન કરશે, ચુંબકીય ક્ષેત્ર. એ ચુંબકીય ક્ષેત્ર કંઈક આ રીતનું હશે, આવી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળતી હશે. હવે શું કરવામાં આવે, પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરવામાં આવે. જો અહીંથી સમજો, આ ગુચડા જ્યારે પ્રવાહના મૂલ્યમાં ફેરફાર, ફર્સ્ટ તો એ કન્ડિશન સમજો કે આ વાહક ગુચડામાં શું કરવામાં આવે છે, જ્યારે વિદ્યુત પ્રવાહ પાસ કરવામાં આવે તો એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેટલી કેવી હશે, જેની પોતાની સાથે સંકળાયેલી હશે. જે શું હશે, એની પોતાની સાથે સંકળાયેલી હશે. બીજી કેટલીક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બાજુના એટલે કે પડોશમાં રહેલા બીજા ગુચડા સાથે સંકળાયેલી હશે. હવે શું કરવામાં આવે, જ્યારે આ પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરવામાં આવે તો શું બદલાશે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા બદલાશે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે શું થઈ જાય, ફ્લક્સ બદલાશે. હવે જો ફ્લક્સના મૂલ્યમાં ફેરફાર થશે તો બીજા ગુચડા સાથે સંકળાયેલું ફ્લક્સ પણ બદલાશે. બીજા ગુચડા સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાશે તો એમાં શું ઉત્પન્ન થશે, પ્રેરિત EMF ઉત્પન્ન થશે. તો તેને અનન્ય પ્રેરકત્વ તરીકે ઓળખી શકો છો. બે વસ્તુને ખાસ સમજો. પહેલા તો શું છે, પહેલા તો પ્રેરકત્વ શબ્દથી વાકેફ થાઓ. પ્રેરકત્વ એટલે પ્રેરણ થવું. પ્રેરણ થવું એટલે ઉત્પન્ન થવું, કોઈ વસ્તુ જાતે ઉત્પન્ન થવું. હવે જાતે ઉત્પન્ન થાય તો પર્ટિક્યુલર આ ચેપ્ટરની અંદર તમે શેનું પ્રેરણ કરી રહ્યા છો, EMF. EMF ક્યારે પ્રેરિત થાય છે, જો કોઈ પણ વાહક ગુચડાની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય તો. હવે એ બે રીતે બદલાય છે. એક ચાન્સ એવો છે કે અલગ કરેલું વાહકતાનું ગુચડું લીધું છે જેની સાથે મેં વિદ્યુત કોષ જોડી દીધા છે
હવે આ વાહક તારમાંથી હું વિદ્યુત પ્રવાહ પાસ કરું અલગ કરેલા ગૂંચળામાંથી, તો શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર. હવે જો પ્રવાહનું મૂલ્ય બદલ્યા કરું, વધઘટ કરે, તો શું થશે? એમ કે આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શું થશે? I નું મૂલ્ય બદલાય તો શું બદલાશે? ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય બદલાય, અને ચુંબકીય ક્ષેત્ર B માં ફેરફાર થાય તો કોનામાં ફેરફાર થશે? ફ્લક્સમાં ફેરફાર થશે, અને ફ્લક્સમાં ફેરફાર થાય તો ફેરાડે શું કહે છે? EMF ઉત્પન્ન થશે. એટલે જુઓ આ ઘટનાની અંદર શું મળ્યું છે? ગૂંચળાની પોતાની સાથે, આ ગૂંચળું જતું ને એ ગૂંચળાનું પોતાની સાથે સંકળાયેલા પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થવા ગૂંચળા સાથે સંકળાયેલું શું બદલાયું? ફ્લક્સ બદલાય છે, જેના લીધે ગૂંચળામાં શું ઉત્પન્ન થાય છે? આત્મપ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. આ ઘટનાને શું કહે છે? આત્મપ્રેરકત્વ કહે છે. ફરીથી હું કેમ છું કે શું થાય છે? ગૂંચળા, આ જે ગૂંચળો છે એ ગૂંચળાના પોતાની સાથે, કારણ કે આ વિદ્યુત પ્રવાહ કોનામાંથી પાસ થતો હતો? એ જ ગૂંચળામાંથી પાસ થતો હતો ને. એ પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થશે તો એનું પોતાની સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે, ફ્લક્સનું મૂલ્ય પણ શું થઈ જશે? બદલાઈ જશે, અને ફ્લક્સના મૂલ્યમાં ફેરફાર થશે તો EMF ઉત્પન્ન થશે. અને એ પોતાની સાથે સંકળાયેલો ફેરફાર થયો એટલા માટે એ ઘટનાને તમે કયા નામે ઓળખી શકો છો? આત્મપ્રેરકત્વ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજો ચાન્સ એવો બને છે, અહીંયાથી બે અલગ ગૂંચળાઓ લેવામાં આવેલા છે, જેને પાસ પાસે મૂકી દેવામાં આવેલા છે. હવે શું કરવામાં આવે છે? આ પ્રથમ ગૂંચળામાંથી સંકળાયેલ વિદ્યુત પ્રવાહ બદલવામાં આવે. તમે આની અંદરથી વિદ્યુત પ્રવાહ પાસ કરશો ને તો સ્વાભાવિક છે કેટલીક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દૂરથી જતી હશે અને કેટલીક નજીક જ થઈ જતી હશે. એટલે જ્યારે આ ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પાસ કરવામાં આવે તો તેની અમુક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પડોશી ગૂંચળા સાથે સંકળાયેલી હશે. હવે શું કરવામાં આવે? જો આમાંથી પાસ થતા પ્રવાહનું મૂલ્ય બદલવામાં આવે પહેલા ગૂંચળામાંથી, તો શું થશે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા પણ વધઘટ થશે. કારણ કે જો I નું મૂલ્ય વધે તો ચુંબકીય ક્ષેત્ર શું થશે? પ્રબળ બને, અને પ્રબળ બનશે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા શું થઈ જશે? વધતી જશે. લાક્ષણિકતામાં જોઈએ. અને જો I નું મૂલ્ય ઘટાડવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્યમાં શું થશે? ઘટાડો, એટલે નિર્બળ બને તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા પણ શું થતી જશે? ઘટતી જશે. ઇનડાયરેક્ટલી શું કરવામાં આવે? અને ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ જ ફ્લક્સ છે. એ જ વસ્તુ તમે ફ્લક્સ ગણો છો, ફ્લક્સનું સૂત્ર યાદ કરજો. તો હવે જુઓ જ્યારે શું કરવામાં આવે છે? આ ગૂંચળા એટલે ગૂંચળા એક સાથે સંકળાયેલું શું કરવામાં આવે? વિદ્યુત પ્રવાહ બદલવામાં આવે. ત્યારે તેની બાજુમાં રહેલા બીજા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. જો પ્રવાહમાં ફેરફાર કોના ગૂંચળામાં કરવામાં આવે છે? ગૂંચળા નંબર 1 માં પ્રવાહનો ફેરફાર કરવામાં આવે છે. ત્યારે તેની પડોશમાં રહેલા ગૂંચળા B સાથે સંકળાયેલું શું બદલાય છે? ફ્લક્સ બદલાય છે. અને એના કારણે એમાં શું ઉત્પન્ન થાય છે? પ્રેરિત EMF ઉદ્ભવે છે. અને આ ઘટનાને અનન્ય પ્રેરક કહે છે. કેમ અનન્ય? કારણ કે જો ફેરફાર કોનામાં થયો છે? બીજા, પણ ઉત્પન્ન આની અંદર થયું છે. તો અનન્ય એટલે એને બીજા પાસે પ્રેરણા લીધી છે. કોઈ વસ્તુ મારી પાસે, મારી અંદર કોઈ પ્રોબ્લેમ હોય અથવા તો કોઈ મારો અવગુણો, મારા એ અવગુણોને મારા થકી જ મારામાં જ ફેરફાર, મારા વિચારો બદલીને દૂર કરવાનો પ્રયત્ન કરું તો એ શું કહેવાય? આત્મા. એટલે મને પોતાનું એક જ્ઞાન આવ્યું અંદરથી કે મેં એને દૂર કરવાના પ્રયત્ન કર્યા. બીજી પરિસ્થિતિ એ છે મારી પડોશી વાળો કોઈ બીજો વિદ્યાર્થી કે વ્યક્તિ પોતાના અવગુણોને દૂર કરે છે, એને જોઈને મને દૂર કરવાની ઈચ્છા થાય. સપોઝ મારામાં જે અવગુણ છે તે જ એનામાં પણ અવગુણ છે, એણે પોતાના અવગુણ દૂર કર્યા, એને જોઈને મને દૂર કરવાની ઈચ્છા થઈ તો એ અનન્ય, કારણ કે મેં એની પાસેથી પ્રેરણા લીધી છે. ને મારી અંદર પોતાની અંદર જ જો એવો ભાવ ઉદ્ભવે તો આત્મા. સમજો અહીંયાથી આ વસ્તુ ફેર છે. આત્મા ક્યારે થશે? જો ગૂંચળાનું પોતાની સાથે સંકળાયેલું પ્રવાહનું મૂલ્ય બદલાશે તો એના પોતાની સાથે સંકળાયેલા શેમાં ફેરફાર થશે? ફ્લક્સના મૂલ્યમાં ફેરફાર થશે, અને એની અંદર જે EMF ઉદ્ભવે છે એને આત્મપ્રેરિત EMF એટલે આત્મપ્રેરકત્વ તરીકે ઓળખી શકો છો. અનન્ય એટલે શું થશે? બીજા ગૂંચળા સાથે સંકળાયેલ પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થશે. તેની લીધે આ બીજા ગૂંચળામાં એટલે કે આ ગૂંચળામાં શું થાય છે? સંકળાયેલ ફ્લક્સ બદલાય છે, અને ફ્લક્સ બદલાય તેમાં શું ઉત્પન્ન થાય છે? પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. એટલે એને તમે કાનામાં ઓળખી શકો છો? અનન્ય. આ બે વસ્તુ ખાસ સમજો, બંનેને આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે.
માર્ચ 2020 ની અંદર આત્મપ્રેરક તત્વ પૂછાયું હતું. એટલે આ વખતે ચાન્સ આત્મપ્રેરકત્વના બી ખરા, અનન્ય પ્રેરકત્વના પણ ખરા. એમ પણ ચેપ્ટર ની અંદર કંઈ પણ પૂછી શકાય, એટલે એ વસ્તુ પર ખાસ ધ્યાન રાખજો. આત્મ ક્યારે આવે એટલે તમારા માઇન્ડ ની અંદર સેટ કરજો. તમે તમારી પોતાની સાથે જોડો. જો હું મારામાં રહેલા અવગુણને પોતાના વિચાર બદલીને જાતે દૂર કરવાના પ્રયત્ન કરું, મારા અંદરથી એવો વિચાર આવે, મારી આત્મા જ એવું કે આ તારા અવગુણ છે ને દૂર કરવાનો પ્રયત્ન કરું, એટલે કે તારી આ ખરાબ ટેવ છે, તો એ મારું આત્મ કહેવાય, એટલે મારું પોતાનું કહેવાય. પોતાના વિચારથી મેં એ વસ્તુને બદલી છે. પણ શું થાય, જો બીજો કોઈ વ્યક્તિ એ ગુણને દૂર કરે, અવગુણને, અને એને જોઈને મને પ્રેરણા મળે, તો એ શું કહેવાય? અનન્ય. અહીંયા વસ્તુ એ થઈ, જો આના પોતાની સાથે સંકળાયેલ પ્રવાહ બદલાયો, તેનો પોતાની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાયું, ફ્લક્સ બદલાયું, તેની પોતાની અંદર શું ઉત્પન્ન થયું? EMF. અને એને તમે કયા નામ ઓળખો છો? આત્મપ્રેરકત્વ તરીકે ઓળખવામાં આવે છે. અનન્યમાં શું થયું? જો ફેરફાર આ ગૂંચળામાં થયો છે, ફેરફાર પહેલા નંબરના ગૂંચળામાં કરવામાં આવે છે. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પ્રથમ ગૂંચળામાં બદલવામાં આવે છે, પણ EMF કયા ગૂંચળામાં ઉત્પન્ન થાય છે? બીજા ગૂંચળામાં ઉત્પન્ન થાય છે. તો એને અનન્ય પ્રેરકત્વ તરીકે ઓળખી શકો છો. ક્લિયર છે અહીંયાથી? હવે જો દાખલા તરીકે હું અહીંયાથી સિમ્પલી સમજાવવાનો પ્રયત્ન કરું, હમણાં હું ઇન્ડિવિડ્યુઅલ નથી સમજાવતો, મારે માત્ર પ્રેરકત્વ શબ્દની તમને જાણકારી આપવી છે, પછી ઇન્ડિવિડ્યુઅલ જઈએ. હવે સપોઝ હું લઈ રહ્યો છું કોઈ ગૂંચળાના દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ, આંટા સાથે સંકળાયેલું, દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ. ફ્લક્સ હું લઈ રહ્યો છું કે મારી પાસે phi છે, દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ phi b લઈ લઈએ. આ ફ્લક્સ સંકળાયેલું. હવે ગૂંચળું પાસે એમ કે વીંટાળેલા n આંટાઓનું બનેલું હોય. ગૂંચળું જે છે એ n આંટાઓનું, n આંટાનું બનેલું, પાસે રહેલા હોય તેવા. તો કુલ ફ્લક્સ કેટલું થશે? એક આંટા સાથે કેટલું ફ્લક્સ સંકળાયેલું છે? phi b. તો એવા n આંટાઓ હોય તો કેટલું આવી જશે તમારી પાસે? n phi b. હવે આ જે ફ્લક્સના મૂલ્યમાં થતો ફેરફાર છે ને, એ કોના પર આધારિત છે? જો અહીંયા તમે જો I નું મૂલ્ય બદલ્યું તો શું બદલાયું? b. b બદલ્યું તો તમે શું બદલાયું? phi. જો આ સૂત્રને જુઓ, I ના મૂલ્યમાં તમે ફેરફાર કરો છો, ડેલ્ટા I કરો છો, તેની જ રીતે કોણ બદલાય છે? b. કારણ કે b નું ઇક્વેશન શું છે? μ 0 ni. હવે I બદલાય તો એનો શું બદલાશે? b. અને b બદલાશે તો શું બદલાય છે? ફ્લક્સ phi. કારણ કે ફ્લક્સ નું ઇક્વેશન શું છે? b a. આ છે તમારી પાસે. એટલે ઇનડાયરેક્ટલી આ ફેરફાર કોની સાથે સંકળાયેલો છે? I સાથે સંકળાયેલો છે. એટલે ફ્લક્સમાં થતો ફેરફાર કોની સાથે સંકળાયેલો છે? I સાથે સંકળાયેલો છે. એટલે કે આ જે ફ્લક્સમાં થતો ફેરફાર છે, એ ફેરફાર કોના પર આધાર રાખે છે? ડાયરેક્ટ I, વિદ્યુત પ્રવાહ I પર. એટલે કે એના સમપ્રમાણમાં છે. હવે અહીંયાથી હું ચલે છે નું ચિહ્ન દૂર કરા, તો ચલે છે નું ચિહ્ન દૂર કરા તો કોઈ એક અચળાંક મૂકા. હાલના તબક્કે આપણે k મૂકી દઈએ છે, પાછળથી એનું નામ બદલીશું. એને તમે હમણાં શેના નામે ઓળખવાના છે? પ્રેરકત્વ તરીકે. જસ્ટ હાલના તબક્કે હમણાં કોમન વ્યૂ કર્યું છે. એટલે પ્રેરકત્વ એટલે આત્મા પણ હોઈ શકે, અનન્ય પણ હોઈ શકે હાલના તબક્કે. તો જો k બરાબર તમારી પાસે ઇક્વેશન શું આવશે? n phi b ડિવાઇડ બાય શું આવી જશે તમારી પાસે? I આવી જશે. હવે k નો એકમ એટલે k ને તમે કયા તરીકે ઓળખવાના છે? પ્રેરકત્વ અચળાંક. તો k ના એકમની ચર્ચા કરવામાં આવે તો k નો એકમ શું હશે? phi નો એકમ શું છે? કોઈને યાદ છે? કારણ કે phi બરાબર શું છે તમારી પાસે ઇક્વેશન? ba. ફ્લક્સ phi બરાબર શું છે? ba. b એટલે ચુંબકીય ક્ષેત્ર, એનો એકમ કયો છે? ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. ડિવાઇડ બાય અહીંયા શું છે? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? એમ્પિયર. એટલે અહીંયાથી જે શું થશે? પ્રેરકત્વનો એકમ શું થશે? ટેસ્લા મીટર સ્ક્વેર પર એમ્પિયર. આત્મ પ્રેરકત્વનો એકમ પણ એ જ હશે, અનન્ય પ્રેરકત્વનો એકમ પણ એ જ હશે. સવાલ છે એનું પારિમાણિક સૂત્ર. હવે પારિમાણિક સૂત્ર કઈ રીતે લખશો? તો ટેસ્લાનું તમને ડાયરેક્ટ યાદ હોય તો વેલ એન્ડ ગુડ, ના યાદ હોય તો તમે યાદ કરો. તમારી પાસે આવું ઇક્વેશન તો છે ને, F બરાબર ILB. આ છે ને લાખનું બળ. તો B બરાબર તમારી પાસે શું થશે? F ડિવાઇડ બાય શું આવી જશે? IL આવી જાય. એટલે ન્યૂટન તમે એવું લખીશું પણ ટેસ્લાની જગ્યાએ ન્યૂટન, અને એની જગ્યાએ શું લખી શકો? એમ્પિયર ઇન્ટુ મીટર. ટેસ્લાની જગ્યાએ લખી દીધું.
અહીંયા તમારી પાસે શું છે મીટર સ્ક્વેર અને અહીંયા શું છે એમ્પિયર આ બાકી છે ને તમારી પાસે આ ભાગ જે તમે લખ્યો તો કોની જગ્યાએ લખો ટેસ્લાની જગ્યાએ ક્લિયર છે હવે એનું પારિમાણિક સૂત્ર તો આ એક એમ કટ થઈ જશે ન્યૂટન એટલે શું થાય છે તમારી પાસે m1 l1 t - 2 લંબાઈનું શું જશે l1 એમ્પિયર નું શું જશે a2 એટલે તમારી પાસે ઇક્વેશન શું આવશે m1 l2 t - 2 અને અહીંયા શું આવી જશે a - 2 પ્રેરકત્વનો શું છે પારિમાણિક સૂત્ર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે એમસીક્યુ માટે પ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર પૂછાય છે તમારી પાસે શું આવ્યું પ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર ફરીથી હું તમને અંદર બતાવું છું શું છે પ્રેરકત્વ પ્રેરકત્વ એટલે પ્રેરણ થવું ખાસ ધ્યાન રાખો આના પછી બે થિયરીઓ સમજવાની છે એટલે આ પોઈન્ટ ફિક્સ થવો જોઈએ તમારા અંદર પ્રેરકત્વ એટલે ઉત્પન્ન થવું હવે ઉત્પન્ન અહીં શું થશે તો EMF બેઝિકલી તમે આ ચેપ્ટરની અંદર શું જુઓ છો EMF તો શું થશે EMF ક્યારે ઉત્પન્ન થશે જો ગુચળા સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાશે તો EMF ઉત્પન્ન થશે હવે એ EMF કઈ રીતે અહીંયાથી પ્રેરણ થશે એટલે ફ્લક્સ બે રીતે બદલી શકાય એક તો ગુચળાનું પોતાની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલવું અને બીજા ગુચળા સાથે સંકળાયેલું એટલે જો શું કરવામાં આવે છે પ્રથમ કેસમાં આ એક અલગ કરેલું વાહકતાનું ગુચળું લેવામાં આવ્યું છે એમાંથી પસાર થતો એટલે એ પોતાના ગુચળામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ બદલવામાં આવે કોની મદદથી ચલ અવરોધનું મૂલ્ય વધારે ઘટાડો એટલે વિદ્યુત પ્રવાહ શું થશે બદલાય વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલવામાં આવે તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ શું થાય છે બદલાય છે અને ફ્લક્સના મૂલ્યમાં ફેરફાર થશે તો શું ઉત્પન્ન થશે એની અંદર આત્મપ્રેરિત EMF પ્રેરિત થાય છે પણ એનું નામ આત્મા કેમ આપવામાં આવ્યું કારણ કે એનું પોતાની સાથે સંકળાયેલો પ્રવાહ બદલાય છે એનો પોતાની સાથે સંકળાયેલો પ્રવાહ બદલાય છે એટલા માટે એને તમે કયા નામે ઓળખો છો આત્મપ્રેરિત EMF અને એ ઘટનાને તમે કયા નામે ઓળખો છો આત્મપ્રેરકત્વ તરીકે ઓળખવામાં આવે છે બીજા કેસની અંદર એવું કરવામાં આવ્યું બે અલગ કરેલા વાહકતાના ગુચળા લેવામાં આવ્યા એક ગુચળા સાથે ગેલ્વેનોમીટર જોડેલું છે એક ગુચળા સાથે વિદ્યુત કોષ જોડેલું છે ચાલો અવરોધની મદદથી હવે શું કરવામાં આવે છે આ વાહક ગુચળામાં વિદ્યુત પ્રવાહ પાસ કરવામાં આવે પ્રથમ ગુચળામાં તો શું થશે એની અમુક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બાજુના ગુચળા સાથે સંકળાયેલી હશે હવે શું કરવામાં આવે જ્યારે આ પ્રથમ ગુચળા એટલે ગુચળા 1 માંથી પાસ થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલવામાં આવે તો ગુચળા B સાથે સંકળાયેલ શું થશે ચુંબકીય ફ્લક્સ પણ બદલાશે જેના લીધે એની અંદર શું ઉત્પન્ન થશે EMF ઉત્પન્ન થશે હવે અહીંયા ખાસ ધ્યાન રાખો આની અંદર જે EMF ઉત્પન્ન થયું તે કોના કારણે ઉત્પન્ન થયું સપોઝ આને ગુચળા નંબર હું A કહી દઉં સોરી 1 કહી દઉં અને 2 કહી દઉં તો જુઓ ગુચળા 2 માં જે EMF ઉત્પન્ન થયું છે તે કોના કારણે ઉત્પન્ન થયું છે ગુચળા 1 ના પ્રવાહમાં ફેરફાર થયો તો એ ઘટનાને તમે કયા નામે ઓળખી શકો અનન્ય મેં તમને આ બહુ ક્લિયર કીધું તમે તમારી જાત સાથે આ ટોપિકને જુઓ શું હશે મારી અંદર રહેલા અવગુણોને હું મારા વિચારથી જ દૂર કરવાના પ્રયત્ન કરું તો એ આત્મા મારી અંદર એવો વિચાર આવે કે ભાઈ મારી આ ખરાબ ટેવ છે ને બદલવી જોઈએ તો એ મારો પોતાનો વિચાર એટલે એ શું કહેવાય આત્મપ્રેરકત્વ થયું એટલે મને આત્મજ્ઞાન થયું એમ કહેવાય કે મારું પોતાનું જ્ઞાન પણ બીજું શું કહેવાય કોઈ મારો મિત્ર એ પોતાની ટેવ સુધારે તેને જોઈને મને એવો વિચાર આવે કે નહીં મારે પણ મારામાં આ રહેલી ટેવને સુધારવી જોઈએ મને એની પ્રેરણા કોની પાસેથી મળી મારા મિત્ર પાસેથી મળી એટલે બીજા પાસે મળી તેને શું કહેવાય અનન્ય વસ્તુને સમજવાની ટ્રાય કરો અહીં પણ એવું જ થાય છે અને પોતાની સાથે સંકળાયેલ પ્રવાહ બદલાય છે એટલે એને આત્મપ્રેરકત્વ અહીંયા બીજા આ ગુચળામાં પ્રવાહ બદલાય છે પણ અસર આનામાં ઉત્પન્ન થાય છે તેને શું કહેવાય અનન્ય પ્રેરકત્વ ક્લિયર ખબર પડી ચાલો નેક્સ્ટ ટોપિક આપણી પાસે છે પ્રેરકત્વની અંદર બે ભાગ છે આત્મપ્રેરક ને અનન્ય પ્રેરકત્વ પર્ટિક્યુલર એની અંદર આપણે આત્મપ્રેરકત્વ પર હાલમાં ફોકસ કરીએ છીએ ટેક્સ્ટ બુક ની અંદર પહેલા અનન્ય પ્રેરકત્વ આપવામાં આવેલ છે પણ હું પહેલા તમને આત્મપ્રેરકત્વ સમજાવું છું કારણ કે પોતાની સાથે સંકળાયેલો ફેરફાર થાય તો કેવી ઇફેક્ટ થાય પહેલા એ જોઈ લો
સેમ કન્ડિશન કોઈ એક અલગ કરેલું વાહકતાનું ગૂંચળું લેવામાં આવશે. આ રીતના એક અલગ કરેલા વાહકતાનું ગૂંચળું લઈ લેવામાં આવે છે. એક ચલ અવરોધ મૂકી દઈએ છે, ચલ અવરોધ R અને એક વિદ્યુત કોષ મૂકવામાં આવે છે. આ રીતે વિદ્યુત કોષ મૂકી દેવામાં આવે છે. હવે એની અંદરથી વિદ્યુત પ્રવાહ I પાસ કરવામાં આવે છે. જો આ વિદ્યુત પ્રવાહ જે હું પાસ કરું છું ને, ઇનડાયરેક્ટલી આપણે થિયરી પર જઈ રહ્યા છીએ એટલે હું તમને એ રીતે સમજાવવાની ટ્રાય કરું. આ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમયની સાથે બદલવામાં આવે છે. ફરીથી વખત જૂના કોન્સેપ્ટને રિવાઇઝ કરો. મેં આગળ જે કીધું છે શું હતું, જ્યારે આ વાહક ગૂંચળાની સાથે આ વાહક ગૂંચળામાંથી શું કરવામાં આવે, વિદ્યુત પ્રવાહ પાસ કરવામાં આવશે તો એની અંદર શું ઉત્પન્ન થશે, ચુંબકીય ક્ષેત્ર. ખાસ ધ્યાન રાખજો, જ્યારે કોઈ પણ વાહક ગૂંચળામાંથી શું કરવામાં આવે છે, વિદ્યુત પ્રવાહ I પાસ કરવામાં આવે છે. ખાસ સમજો, ત્યારે એની અંદર શું ઉદ્ભવે છે, ચુંબકીય ક્ષેત્ર, જેનું ઇક્વેશન આ છે μ0 n I. હવે શું કરવામાં આવે છે, ચલ અવરોધની મદદથી વિદ્યુત પ્રવાહ I નું મૂલ્ય સમયની સાથે બદલવામાં આવે. એટલે કોઈકવાર વધારવામાં આવે, કોઈકવાર શું કરવામાં આવે, ઘટાડવામાં આવે. એટલે વિદ્યુત પ્રવાહ I ના મૂલ્યમાં ફેરફાર કરવામાં આવે. I માં શું કરવામાં આવે, ફેરફાર કરવામાં આવે તો શું થશે, B ના મૂલ્યમાં ફેરફાર થશે. I ના મૂલ્યમાં ફેરફાર કર્યું તો કોનું, I નું મૂલ્ય બદલાય છે તો આ સાઈડે કોનું મૂલ્ય બદલાશે, B નું મૂલ્ય બદલાશે. અને B નું મૂલ્ય બદલાય તો શું ઉત્પન્ન થશે, ફ્લક્સ phi બરાબર શું છે, BA. એટલે ફ્લક્સના મૂલ્યમાં ફેરફાર થશે. અહીંથી ખાસ સમજો, I ના મૂલ્યમાં ફેરફાર થશે તો B ના મૂલ્યમાં ફેરફાર થશે. B ના મૂલ્યમાં ફેરફાર થશે તો શેના મૂલ્યમાં ફેરફાર થાય, ફ્લક્સ phi ના મૂલ્યમાં ફેરફાર થાય. અને ફ્લક્સના મૂલ્યમાં ફેરફાર થાય તો ફેરાડેના નિયમ મુજબ શું ઉત્પન્ન થાય છે, પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. એટલે હવે જુઓ આ કન્ડિશનમાં શું છે, અહીં જો આ જે ગૂંચળું છે એ ગૂંચળાનો પોતાની સાથે સંકળાયેલો પ્રવાહ બદલાય છે. એના કારણે શું થાય છે, પોતાની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ બદલાય છે. એટલે કે જે કઈ ફેરફાર થાય છે ગૂંચળા પોતાનામાં જ થાય છે અને EMF પણ ક્યાં ઉદ્ભવે છે, ગૂંચળામાં જ ઉદ્ભવે છે. હવે જો ફેરફાર પણ પોતાનામાં થયો અને એની ઇફેક્ટ પણ પોતાનામાં જ આવે તો એ શું કહેવાય, આત્મ કહેવાય. આત્મ એટલે પોતાનો જ ફેરફાર અને જે ઉત્પન્ન થયું તે પણ એ ગૂંચળા પોતાનામાં ઉત્પન્ન થયું છે એટલે શું કહેવાય, એને આત્મપ્રેરકત્વ. અને અહીંયા જે EMF મળે છે એને તમે કયા નામે ઓળખી શકો છો, આત્મપ્રેરિત EMF. અને તો એનું નામ પ્રેરિત EMF હતું પણ પોતાનામાં ફેરફાર થયો એટલે તમે કયા નામે ઓળખવાના છે, આત્મપ્રેરિત EMF. તો જુઓ આકૃતિની અંદર શું દર્શાવવામાં આવ્યું છે, પહેલા તો આ વસ્તુને સમજવાની ટ્રાય કરીએ છીએ. હું ફરીથી તમને યાદ કરાવું છું, આ થિયરી માર્ચ 2020 ની પરીક્ષામાં હતી. તો જુઓ આ વાહક ગૂંચળાની અંદર શું કરવામાં આવે છે, અહીંયાથી લખી દે, જ્યારે વાહક ગૂંચળાના પોતાની સાથે સંકળાયેલ, વાહક ગૂંચળાના પોતાની અથવા પોતાની સાથે સંકળાયેલ ફ્લક્સના મૂલ્યમાં ફેરફાર થવાથી, ફ્લક્સના મૂલ્યમાં ફેરફાર થવાથી વાહક ગૂંચળામાં EMF ઉદ્ભવે છે તો તે ઘટનાને આત્મપ્રેરકત્વ અને EMF ને આત્મપ્રેરિત EMF કહે છે. સમજવાની ટ્રાય કરજો. જ્યારે વાહક ગૂંચળાનું પોતાની સાથે સંકળાયેલ શું થશે, ફ્લક્સ બદલાશે તો શું થશે, EMF ઉત્પન્ન થશે. અને EMF ઉત્પન્ન થશે તો એ ઘટનાને તમે કયા નામે ઓળખી શકો છો, આત્મપ્રેરકત્વ. અને જે EMF ઉદ્ભવે છે એને તમે કયા નામે ઓળખવાના છે, આત્મપ્રેરિત EMF કહે છે. હવે જો મેં તમને આગળ જ સમજાવ્યું, આ જે ગૂંચળાની સાથે આપણે ધારી લઈએ, ધારો કે વાહક ગૂંચળું અહીંયાથી હું ધારી લેવામાં આવે છે કે ધારો કે વાહક ગૂંચળું, ધારો કે
ધારો કે વાહક ગુંચળું પાસ પાસે રહેલા n આંટાઓનું બનેલું છે અને દરેક આંટા સાથે સંકળાયેલ ફ્લક્સ phi b છે। જો અહીં શું ધારો કે વાહક ગુંચળું પાસે વીંટાળેલા n આંટાઓનું બનેલું છે અને દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ મેં કેટલું ધારી લીધું છે phi b। હવે જો એક આંટા સાથે phi સંકળાયેલું હોય તો n આંટાઓ સાથે કેટલું સંકળાયેલું હશે n phi। માટે અહીંથી તમે શું લખી શકો આ જે ફ્લક્સ છે કેટલું હશે એનું મૂલ્ય n phi b। હવે તમને એ પણ ખબર છે આ ફ્લક્સ નું મૂલ્ય કોના પર આધારિત છે કારણ કે ફ્લક્સ નું ઇક્વેશન શું હતું તમારી પાસે phi બરાબર ba। b નું મૂલ્ય કોના પર આધારિત હતું b બરાબર તમારી પાસે ઇક્વેશન શું હતું mu 0 ni એટલે કોના પર આધારિત હતું I પર। એટલે ઇનડાયરેક્ટલી આ ફ્લક્સ કોના સમપ્રમાણમાં હશે વિદ્યુત પ્રવાહ I ના શું હશે સમપ્રમાણમાં હશે। હવે વિદ્યુત પ્રવાહ અહીં ચલે છે એનું ચિહ્ન દૂર કરો તો ચલે છે એનું ચિહ્ન દૂર કરશો તો n phi b અહીં એક અચળાંક મૂકશો l ને શું કહેવામાં આવે છે ગુંચળાનું આત્મપ્રેરકત્વ કહે છે। ખાસ ધ્યાન રાખજો l ને તમે કયા નામે ઓળખી શકો છો આત્મપ્રેરકત્વ। માટે l તમારી પાસે ઇક્વેશન શું આવી જશે n phi b ડિવાઇડ બાય શું આવી જશે r। આ તમારું શું થઈ ગયું આત્મપ્રેરકત્વ EMF જે તમારી પાસે આત્મપ્રેરકત્વ છે એ પ્રેરકત્વનું મૂલ્ય આટલું આવશે। ફરીથી હું તમને કેમ છું આત્મપ્રેરકત્વ મેં તમને આગળ આનું પારિમાણિક સૂત્ર બતાવ્યું માત્ર પ્રેરકત્વ લખીને બદલાઈ દીધું હતું। હવે જો તમે સિમ્પલી વિચારો આ અનન્ય પ્રેરકત્વ શું હોવું જોઈએ હું તમને ખાલી ઉપરથી આઈડિયા આપું છું। આ કયું અચળાંક છે આત્મપ્રેરકત્વ એટલે જુઓ ગુંચળાનું પોતાની સાથે સંકળાયેલો ફ્લક્સ અને છેદમાં શું આવી જાય વિદ્યુત પ્રવાહ। અનન્ય પ્રેરકત્વમાં શું હોવું જોઈએ ફ્લક્સ તો ગુંચળાનું જ લેવાનું પણ પ્રવાહ કોનું લેવાનું બીજાનું। યાદ કરો તમે બે આકૃતિ દોરી હતી એક આ તરફ ને એક આ તરફ પ્રવાહ બીજામાં પાસ થતો હતો ને આત્મા અને અનન્ય મેં તમને કીધું ત્યાં મને મારી અંદર એવું મારા મનમાં વિચાર આવે કે મારી અંદર રહેલી આ ટેવને સુધારવી છે તો એ આત્મા કહેવાય કારણ કે મારો પોતાનો વિચાર હતો પણ બીજા કોઈ વ્યક્તિએ ટેવ સુધારી અને એને જોઈને મને એવું લાગ્યું કે મારામાં આ ફેરફાર કરવો જોઈએ તો અનન્ય। એટલે સિમ્પલી વસ્તુ છે જુઓ આત્મા એટલે શું છે પોતાની સાથે સંકળાયેલું ફ્લક્સ છેદમાં શું આવશે પોતાની સાથે સંકળાયેલો પ્રવાહ। અનન્યમાં શું હશે પોતાનું ફ્લક્સ પણ પ્રવાહ કોનું હશે બીજાનું। પેલામાં પણ એવું જ હતું ને સુધારો પોતાનામાં પણ વિચાર કોનો બીજાનો। એટલે આ વસ્તુ છે આત્મા અને અનન્ય પ્રેરકત્વની અંદર। હવે જુઓ આ જે વિદ્યુત પ્રવાહ છે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તમે સમયની સાથે બદલો છો એટલે આને આ રીતે દર્શાવવાનું di/dt કારણ કે વિદ્યુત પ્રવાહ સમયની સાથે શું થતો જાય છે બદલાતો જાય છે। હવે આ ઘટનાને સમજવાની ટ્રાય કરીએ થોડુંક આને ડિટેલમાં લખી દઈએ। ધારો કે વાહક ગુંચળાનું આથી ધારી લઈએ ધારો કે વાહક ગુંચળાનું આડછેદનું ક્ષેત્રફળ હું લઈ લઉં છું આડછેદ જે છે આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A લંબાઈ L અને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ n છે। મેં શું ધારી લીધું વાહક ગુંચળાના આડછેદનું ક્ષેત્રફળ મેં કેટલું ધારી લીધું છે a લંબાઈ l અને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા કેટલી લઈ લેવામાં આવી છે n। આ કેસની અંદર હું વાહક ગુંચળું સોલેનોઇડ ધારું છું। સોલેનોઇડ હશે તો તમે સિમ્પલી જુઓ વિદ્યુત પ્રવાહનું તમે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે લખશો mu 0 ni લખશો। વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું લખશો તમે સોરી ચુંબકીય ક્ષેત્રનું b બરાબર શું છે mu 0 ni। હવે જુઓ તમે ફ્લક્સનું મૂલ્ય લખવા દો તો ફ્લક્સનું મૂલ્ય તમે કઈ રીતે લખશો ફ્લક્સ phi બરાબર તમારી પાસે શું આવશે ફ્લક્સ phi બરાબર
અહીંયાથી તમે n લખો છો, કુલ આંટાની સંખ્યા લેવ છો ને, અહીંથી જો આ n શું છે તમને ખબર હોવી જોઈએ, n બરાબર શું છે, કેપિટલ N ડિવાઇડ બાય L, સોલેનોઇડ માં જ છે ને. તો હવે જુઓ ફ્લક્સ નું મૂલ્ય તમે કઈક આ રીતે લખો છો ને, જો BA અને આગળ આંટા n હશે તો n લખો છો તમે, આ છે ને તમારી પાસે. હવે n ની જગ્યાએ શું લખી શકો, આના પરથી તમે શું લખી શકો, સ્મોલ n ગુણ્યા l થઈ જશે ને. b નું મૂલ્ય શું છે તમારી પાસે, μ0 n I અને ક્ષેત્રફળ શું લખી દે, ક્લિયર આઈડિયા આવે છે. તો અહીંથી જો તમારી પાસે શું આવશે, μ0 n * n તો શું જશે n2, અને અહીંયાથી શું આવશે I L * શું આવી જશે, ક્લિયર થાય છે અહીંથી ફ્લક્સ. હવે જો આ ઇક્વેશનને થોડુંક આપણે આગળ વધારીએ તો અહીંથી તમે શું લખી શકો ફ્લક્સનું મૂલ્યમાં, તો જો I ને હું આ તરફ શિફ્ટ કરું છું તો જો હવે શું આવી જશે, ફ્લક્સ phi ડિવાઇડ બાય શું આવી જશે અહીંયાથી I. તો મારી પાસે ઇક્વેશન શું રહેશે, μ0 n2 અને અહીંયા શું રહેશે L. હવે જો ફ્લક્સ છેદમાં પ્રવાહ એટલે શું થઈ ગયું, આત્મપ્રેરકત્વ. ફ્લક્સમાં થતો ફેરફાર છેદમાં વિદ્યુત પ્રવાહ એટલે શું આવે, પ્રેરકત્વ. અહીંયા આંટાની સંખ્યા ધ્યાનમાં લીધેલી હતી પણ અહીંયા બધા ક્યાં દર્શાવી દીધા છે, એકમ લંબાઈ દીઠ દર્શાવી દીધા. એટલે આ તમારું શું છે, આત્મપ્રેરકત્વ. L બરાબર શું થશે, μ0 n2 L. આ કોનું, સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ છે. સોલેનોઇડ જો લેવામાં આવે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર તમે કોનું કન્સિડર કર્યું છે, સોલેનોઇડનું. એટલે આ આત્મપ્રેરકત્વ પણ કોનું છે, તમારું સોલેનોઇડનું. સોલેનોઇડનું જે આત્મપ્રેરકત્વનું ઇક્વેશન છે L બરાબર એ તમારી પાસે કેવું આવે છે, μ0 n2 L. જ્યાં n શું છે, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, L લંબાઈ અને એ શું છે, વિદ્યુત પ્રવાહ. ફરીથી હું તમને કહું છું, ફર્સ્ટ તમારે શું લખવાનું છે, આત્મપ્રેરકત્વની વ્યાખ્યા. તો કઈ રીતે આવશે, જ્યારે વાહક કૂચડાનું પોતાની સાથે સંકળાયેલ વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થવાથી પોતાની સાથે સંકળાયેલ ફ્લક્સના મૂલ્યમાં ફેરફાર થાય છે અને ગૂંચળામાં શું ઉત્પન્ન થાય છે, EMF પ્રેરિત થાય છે. આ ઘટનાને આત્મપ્રેરકત્વ કહેવામાં આવે છે અને ઉત્પન્ન થતા EMF ને કયા નામે ઓળખવામાં આવે છે, આત્મપ્રેરિત EMF કહે છે. ત્યાર પછી આપણે ધારી લીધું કે ધારો કે વાહક ગૂંચળું n આંટાઓનું બનેલું છે, પાસ પાથરેલા n આંટાઓનું બનેલું છે અને દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે, phi. તો કુલ ફ્લક્સ એ કોના સમપ્રમાણમાં હશે, વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હશે. ચલેશનું ચિહ્ન દૂર કર્યું તો જે અચળાંક મૂક્યો એને તમે કયા નામે ઓળખ્યા, આત્મપ્રેરકત્વ. આત્મપ્રેરકત્વમાં ખાસ ધ્યાન રાખજો, ફ્લક્સમાં થતો ફેરફાર પણ પોતાનો હશે અને વિદ્યુત પ્રવાહ પણ કોનો હશે, પોતાનો જ કન્સિડર કરવાનો છે. એટલે આ તમારી પાસે આત્મપ્રેરકત્વનું બેઝિકલી ઇક્વેશન તમારી પાસે આ આવી ગયું. હવેનો જે કેસ શરૂ થયો એ સોલેનોઇડ માટે છે. હવે પર્ટિક્યુલર આ કેસ કયા માટે મેળવવામાં આવ્યું, સોલેનોઇડ માટે. તો સોલેનોઇડ ની અંદર જોયું કે ભાઈ સોલેનોઇડ જે છે એના આડછેદનું ક્ષેત્રફળ a છે, લંબાઈ l છે અને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા કેટલી છે, સ્મોલ n છે. તો ત્યાર પછી આપણે ચુંબકીય ક્ષેત્રનું ઇક્વેશન લખ્યું, એના પરથી શું ગણ્યું, ફ્લક્સ. ફ્લક્સ પરથી મેં શું કર્યું, આત્મપ્રેરિત EMF. એટલે જે આત્મપ્રેરકત્વનું ઇક્વેશન હતું તે મૂકીને શું કરી કાઢ્યું, આત્મપ્રેરકત્વનું EMF ગણ્યું. હવે અહીંયાથી એક વસ્તુ સમજવાની ટ્રાય કરજો. આની અંદર તમને બહુ ક્લિયર કહેવામાં આવ્યું છે કે જ્યારે શું કરવામાં આવે છે, વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થાય છે. શબ્દને બહાર આપજો આ થિયરીની અંદર. તમે ગમે તેટલી વખત આ થિયરીને સમજવાના પ્રયત્ન કરશો પણ જ્યાં સુધી સમજ્યા નહીં હશે, ટેક્સ્ટ બુકમાં ગમે તેટલી વાર રિવાઇઝ કરો નહીં જશે વેચાણ. કારણ કે આ અને અનન્ય પ્રેરકત્વ બંને એક સરખી જ ચાલશે. એટલે બંને વચ્ચેનો કોમન ડિફરન્સ ખાસ ખબર પડી જવું જોઈએ. હવે અહીંયાથી વસ્તુ પર ધ્યાન આપો. વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થયો તો શું ઉત્પન્ન થયું, EMF ઉત્પન્ન થયું. તો સવાલ એ ઊભો થાય છે, એ EMF મળ્યો એટલે ઇનડાયરેક્ટલી શું મળ્યું, પ્રવાહ પણ મળ્યો. જે EMF મળ્યો, EMF પરથી તમને શું મળશે, સપોઝ આત્મપ્રેરિત EMF નું મૂલ્ય મને E મળ્યું, તેના કારણે જે પ્રવાહ મળશે E/R હશે. તો સવાલ એ ઊભો થાય છે કે આ વિદ્યુત પ્રવાહની દિશા કઈ હશે, આત્મપ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા કઈ હશે. ટેક્સ્ટબુકમાં એની ચર્ચા નથી કરી પણ હું તમને કેમ છું, આત્મપ્રેરિત પ્રવાહની દિશા, તેના માટે તમે લેન્ઝના નિયમને ધ્યાનમાં લો. લેન્ઝનો નિયમ શું હતો કે
ફ્લક્સના મૂલ્યમાં ફેરફાર થાય છે એના કારણે જે ઈએમએફ ઉદ્ભવે છે એ ઈએમએફ કઈ દિશામાં હોય છે? જે ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. મેં તમને આ વસ્તુ ક્લિયર કીધી હતી, દીકરો બાપનો વિરોધ કરે એના જેવી હાલત. ઈએમએફ કોના કારણે ઉત્પન્ન થશે? ફ્લક્સના મૂલ્યમાં ફેરફાર થશે તો એના કારણે શું ઉત્પન્ન થશે? ઈએમએફ. એટલે ઈએમએફ નો જન્મ જ ફ્લક્સમાં ફેરફાર થવાથી થશે. પણ એ ઈએમએફ ઉત્પન્ન થયા પછી એવી દિશા પકડી લેશે કે જે પેલા ફેરફારનો શું કરે? વિરોધ કરે. હવે જો અહીં પણ ફ્લક્સમાં ફેરફાર થવાનું કારણ શું હોય છે? કે પ્રવાહના મૂલ્યમાં ફેરફાર. હવે એ પ્રવાહનું મૂલ્ય તમે ઘટાડો કર્યું, બે ચાન્સ છે કે તમે I ના મૂલ્યમાં ઘટાડો કર્યો હોય. સપોઝ અહીં di/dt નું મૂલ્ય સમયની સાથે શું કરવામાં આવે છે? ઘટાડવામાં આવે. એટલે ફેરફાર તો થાય જ છે ને. વિદ્યુત પ્રવાહ જનરલી આ દિશામાં પાસ થાય છે. સમજવાની ટ્રાય કરજો. આ મૂલ્ય સમયની સાથે ઘટાડવામાં આવ્યું છે. ફેરફાર તો થાય, એની લીધે શું ઉત્પન્ન થશે? ઈએમએફ ઉત્પન્ન થશે અને એના કારણે પ્રવાહ મળે. તો આ જે પ્રવાહ મળે એ પ્રવાહનું કામ શું હશે? આના મૂલ્યને જાળવી રાખવું. જો ખાસ ધ્યાન રાખજો, ફેરફારનો એનું કામ છે વધારો ઘટાડો કરવાનો નથી, ફેરફારનો વિરોધ કરવાનો છે. તમે જેવા છે તેવા જ રહેવા જોઈએ. તમે એનાથી સારા પણ નહીં બનવા જોઈએ ને ખરાબ પણ નહીં બનવા જોઈએ. વસ્તુ આ છે. આની અંદર સપોઝ 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પાસ થતો હતો તો આની અંદર જે આ ઈએમએફ ઉત્પન્ન થશે એ શું કરશે ખબર? કારણ કે આ પ્રવાહનું મૂલ્ય બદલાય છે તો જ ઈએમએફ ઉત્પન્ન થાય. પણ ઉત્પન્ન થયા પછી એની ઈચ્છા શું હશે ખબર? 2 એમ્પિયર જળવાઈ જ રહેવું જોઈએ, વધવું પણ નહીં જોઈએ, ઘટવું પણ નહીં જોઈએ. તો એ શું કરશે? સપોઝ આનું મૂલ્ય ઘટાડીને 1.5 એમ્પિયર કરવામાં આવ્યું તો આનો જન્મ થયો ઈએમએફ નો. ઈએમએફ નો જન્મ કોના કારણે થયો? આ પ્રવાહનું મૂલ્ય 2 એમ્પિયર થી ઘટાડીને 1.5 કરવામાં આવ્યું, એના કારણે ઈએમએફ નો જન્મ થયો. પણ એ પ્રવાહ એવી દિશામાં ઉત્પન્ન કરી દેશે કે જેથી પાછળનું મૂલ્ય કેટલું થઈ જાય? 2. એટલે જુઓ, આ મૂલ્ય સપોઝ di/dt આ દિશામાં પાસ થાય છે. જો આના મૂલ્યમાં ઘટાડો કરવામાં આવ્યો છે તો પ્રવાહ પણ એ જ દિશામાં ઉત્પન્ન થઈ જશે. એટલે બંનેનું મૂલ્ય એડ થઈ જશે. ખબર પડી? જો આનું મૂલ્ય વધારવામાં આવ્યું હોય, સપોઝ 2 થી વધારીને 3 એમ્પિયર થયું હોય તો શું થયું હોય? આની અંદર ઈએમએફ ઉત્પન્ન થયું હોય. તો આ શું કરશે? આનું મૂલ્ય ઘટાડવાનો પ્રયત્ન કરશે. તો એ કઈ દિશા પસંદ કરી લેશે? વિરુદ્ધ દિશા પસંદ કરી લેશે. ખબર પડી? એટલે તમે સમજવાની ટ્રાય કરો. તમારો કોઈ એક ફ્રેન્ડ છે જેની ઈચ્છા છે તમે જેવા છે તેવા જ રહેવા જોઈએ. હવે તમને પૈસાની જરૂર છે, કોઈ કારણસર તમારી પાસે ઘટી ગયા તો તમારો એક ફ્રેન્ડ શું કરશે? તમને આપી દેશે કે હા તું પહેલા હતો તે અવસ્થામાં આવી જા. પણ ધારો કોઈ કારણોસર તમારી પાસે વધી ગયા તો એ શું કરશે? તમારી પાસેથી લઈ પણ લેશે. વસ્તુ એ જ છે. જો વધવાથી ફેરફાર થાય તો પ્રવાહ વિરુદ્ધ દિશામાં આવી જશે ને જો ઘટવાથી ફેરફાર થાય તો પ્રવાહ એ જ દિશામાં આવી જશે. સમજ પડે છે માઇન્ડની અંદર? એટલે આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આત્મપ્રેરિત ઈએમએફ એ રીતની દિશા પસંદ કરે છે. એટલે મેં એવું ઘણા એવું માઇન્ડમાં ફિટ રાખે કે વિદ્યુત પ્રવાહ હંમેશા વિરોધમાં ઉદ્ભવે. વિરોધમાં ઉદ્ભવે એવું નથી. એનું કામ શું છે? ફેરફારનો વિરોધ કરવાનો છે. ફેરફાર ચેન્જીસ નહીં આવવું જોઈએ, બસ એની એક જ ઈચ્છા છે. કારણ કે ઘણી વખત તમને એવું જોવા મળે છે કે તમે અમુક તમારા માતા પિતાની બી એવી ઈચ્છા હોય કે તમે જેવા છે તે રીતના મેન્ટેન રહેવા જોઈએ. એટલે તમે કોઈ પણ ખોટા રસ્તે ચડો એટલે ઇનડાયરેક્ટલી એ શું કરે? એ રસ્તો તમારો બદલવાનો ટ્રેક ફરી પાછા તમને મૂળ ટ્રેક પર લાવવાનો પ્રયત્ન કરે. એટલે આ એક વસ્તુ છે. મેં તમને કીધું આ ફેરફારનો વિરોધ થાય એ રીતે. જો પ્રવાહનું મૂલ્ય ઘટશે તો પ્રેરિત પ્રવાહ એનું મૂલ્ય વધારવાનો પ્રયત્ન કરશે. જો પ્રવાહનું મૂલ્ય વધશે તો પ્રેરિત પ્રવાહનું મૂલ્ય શું કરશે? ઘટાડવાનો પ્રયત્ન કરશે. હવે આ કેસની અંદર થોડુંક અહીંથી જોઈએ સોલેનોઇડનું જે ઈએમએફ છે એટલે કે જે ઊર્જા છે એનું મૂલ્ય આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ તો જો અહીંથી શું થશે? થોડું ખબર તો પડે છે ને? આન્સર ગયો? ફર્સ્ટ અહીંયાથી જોઈએ કે એની અંદરથી પસાર થતો વિદ્યુત પ્રવાહનો એકલો ધારી લીધો છે di/dt ધારી લીધો છે.
તો જો હવે અહીંયા આનો કાર્યનો દર લઈએ dw બાય તમને યાદ છે પાવરનું ઇક્વેશન આવું હતું પાવર p બરાબર vi પાવર એટલે કાર્ય ભાગ્યા સમય ને આ જ હતું તો અહીંયાથી dw બાય હું dt લઈ લઉં છું emf નું મૂલ્ય જે છે ને હું મોડ્યુલમાં લખી લઉં છું કેમ કારણ કે લેન્થના નિયમમાં માઈનસ આવે છે એટલા માટે હું માઈનસ નીકળી જાય એટલા માટે અને અહીંયાથી ઇક્વેશન કેવું આવી જશે આ તરફ તમે લખવાની ટ્રાય કરો તો તમારી પાસે શું આવશે i વિદ્યુત પ્રવાહ શું આવી જશે i આવું ઇક્વેશન આવશે હવે emf નું મૂલ્ય લેન્થના નિયમ તમને યાદ હોય તો કઈ કહું હતું -l di by dt હતું ને તે રીતે emf નું મૂલ્ય ના યાદ હોય તો હું તમને યાદ કરાવું જો અહીંયાથી જો l બરાબર તમારી પાસે ઇક્વેશન કયું n phi ડિવાઇડ બાય શું આવ્યું i આવ્યું આ રીતનું જ આવ્યું છે તમારી પાસે ફ્લક્સ નું મૂલ્ય હવે જો અહીંયાથી n phi બરાબર તમે શું લખો છો li લખો છો ને હવે ફેરાડે નો નિયમ યાદ કરો તો ફેરાડે નો નિયમ E બરાબર શું છે d phi by dt છે ને d phi by તમારી પાસે શું છે dt છે એ ઇક્વેશન હવે અહીંયા n આટાઓ છે તો આગળ n ગુણાકારમાં આવી જશે n d phi by શું આવી જશે dt હવે જો અહીંયા આની વેલ્યુ તમારી પાસે છે એટલે ઇનડાયરેક્ટલી આ સૂત્રનું તમે વિકલન કરી દો તો જુઓ અહીંયાથી તમારી પાસે શું પોઝિશન આવશે એનું હું વિકલન કરું તો n તો અચળ થઈ જશે ને અને અહીંયા શું જશે phi નું વિકલન શું થઈ જાય d phi by શું થઈ જશે dt l તો શું છે અચળ સંખ્યા છે ને એટલે અહીંયા l જ રહેશે અને i નું મૂલ્ય બદલાય છે એટલે શું જશે di by શું જશે dt હવે આ ફેરાડેના નિયમ મુજબ શું છે emf છે ને તો એને હું e લખી શકું ને તો e બરાબર મારી પાસે ઇક્વેશન કયું આવે છે l di by શું આવે છે dt આવે છે e બરાબર મારી પાસે ઇક્વેશન કયું આવે છે l di by dt ક્લિયર ખબર પડી તો જો હવે અહીંયાથી શું થશે dw by શું આવશે dt બરાબર મારી પાસે ઇક્વેશન કયું આવે છે ei તો જો અહીંયાથી હું આને લખવાની ટ્રાય કરું dw by dt અને વેલ્યુ કેટલી આવી જશે l di by શું આવશે dt અને અહીંયા મારી પાસે શું છે i ચલો dt અને dt સપોઝ બંને વચ્ચેથી કેન્સલ થાય છે તો અહીંયા તમારી પાસે શું રહેશે li di રહેશે ને હવે મારે કુલ ઊર્જા જોઈતી હોય તો બંને બાજુએ શું કરવું પડશે મારે ઇન્ટિગ્રેશન કરી દેવું પડશે ને l અને અહીંથી i શું આવી જશે di કારણ કે l અચળ સંખ્યા હતી એટલે મેં સંકલનથી બહાર લઈ લીધી છે હવે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ક્યાંથી ક્યાં બદલાતું હશે 0 થી લઈને i સુધી થતું હશે ને dw નું સૂત્ર હું શું કરી દેમ i અહીંયા l આની ઘાત કેટલી છે 1 છે ને તો અહીંયાથી તમને યાદ હોય તો x raised to n નું ઇક્વેશન શું હતું x raised to n + 1 divided by n + 1 તો અહીંયા કેટલા છે 1 તો અહીંયાથી શું આવી જશે i 1 + 1 divided by અહીંયા શું આવશે 1 + 1 0 થી કેટલા આવી જશે તમારી પાસે i તો therefore w = તમારી પાસે શું આવશે l અને અહીંયાથી શું આવશે i² divided by 2 અને અહીંયા 0 થી કેટલા આવી જશે i ચલો પહેલા અપર લિમિટ મૂકો માઈનસ લોઅર લિમિટ l અહીંયાથી શું આવશે i² divided by 2 -0² divided by શું આવી જશે 2 પહેલા શું મૂકી અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ ચલો આ પદ તો 0 થઈ જશે તો w બરાબર શું આવશે l i² divided by શું આવી જાય 2 માટે w બરાબર શું આવશે 1/2 l i² w બરાબર શું આવી ગયું 1/2 l i². હવે યાદ કરો યાંત્રિક ઉર્જામાં આના જેવું ઇક્વેશન ગતિ ઉર્જાનું હતું 1/2 mv². એનો મતલબ આની અંદર જે ભાગ આત્મપ્રેરકત્વ ભજવે છે તે ભાગ યાંત્રિક ઉર્જામાં કોણ ભજવતું હતું દળ. ત્યાં જડત્વનો નિયમ લાગતો હતો તમને યાદ હોય તો તમે કોઈ પદાર્થ પર બળ લગાડીને એની અવસ્થા બદલવાનો પ્રયત્ન કરો તો જડત્વના ગુણધર્મને કારણે શું કરે પોતાની અવસ્થા જાળવી રાખે. યાદ આવે છે એની અંદર તમને બે ઉદાહરણ આપવામાં આવ્યું હતું. બસનો ડ્રાઈવર બ્રેક મારે તો તમે આગળ નમી જાઓ છો ને અચાનક બસ ઉપાડી દે તો તમે પાછળ નમી જાઓ છો. ત્યારે તમારું શરીર શું કરતું હતું પોતાની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરતું. અહીંયા પણ એ જ ફેરફાર છે અને આ v ની જગ્યાએ વેગની જગ્યાએ અહીંયા શું છે વિદ્યુત પ્રવાહ. એટલે જે કામ યાંત્રિક ઉર્જામાં દળ કરતું હતું તે કામ અહીં કોણ કરે છે આત્મપ્રેરકત્વ કરે છે. જે કામ ત્યાં વેગ કરતું હતું તે કામ અહીં કોણ કરે છે વિદ્યુત પ્રવાહ કરે છે. ક્લિયર છે? આ તમારું આત્મપ્રેરકત્વની સમજૂતી છે. હું ફરીથી તમને યાદ કરાવું છું. માર્ચ 2020 ની પરીક્ષામાં આ ક્વેશ્ચન હતો. પ્રેરકત્વ બે પ્રકારના હતા, આત્મ અને અનન્ય.
આજે આપણે આત્મપ્રેરકત્વની ચર્ચા કરી, કારણ કે સમય ઓછો હતો. કાલે આપણી પાસે ચર્ચા હશે અનન્યપ્રેરકત્વ.